નમસ્કાર. પુરુષોત્તમ મહિનાનો બીજો દિવસ, સુદ બીજ ને સોમવાર. આજે આપણે વર વગરની વહુની કથા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પરંતુ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પરંતુ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નહાવાનું તેમજ ધર્મ ધ્યાનમાં પસાર કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણી બધા સાથે નદીએ નહાવા જતા. આખો દિવસ નામ જપ કરીને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, ઉપરાંત ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં, માટે ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો, જો અમારે દીકરો હોત તો વહુ આવત, તે ઘરનું કામ કરત, તેથી અમે પ્રભુનું ભજન કરતા. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો સમય ઘરકામમાં જાય છે. ઘરકામમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે ને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો અને તે કહ્યું કે તું જાણે છે કે આપણે દીકરો નથી તો વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં આવ્યો. તેને કંઈ સૂચતું નહોતું. તેથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ જાઓ, કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો. તેમજ કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખંભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની શોધ કરતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર શોભી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પરંતુ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો કે હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં. બ્રાહ્મણ મૂંઝાવા છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હોવ તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈને ચોથો ફેરો મારો દીકરો કાશીથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, માટે તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું કે અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરે વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું જ કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરમાં ચાવીઓ સોંપી. એક દિવસની વાત. બ્રાહ્મણ બ્રાહ્મણીની નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી ત્યાં પાડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો?
આ ઘરમાં મેં તમને પહેલીવાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલીવાર અહીં જોયા માટે પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશ. આ સાંભળી પાડોશણ ખડખડાટ હસવા લાગી અને કહ્યું, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીએ કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઝિયા છે. પાડોશણની વાત સાંભળીને વહુનું કાળજું ચીરાઈ ગયું ને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું કેમ રડે છે? જવાબમાં વહુએ પાડોશણને કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ, તેથી અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, માટે અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વિના વહુ લાવે ખરા? મારા 7 ઓરડા તથા 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જો દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે? મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, તેથી એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની તથા શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીઓ તથા પહેરો ઓઢો. પરંતુ એક વાતની યાદ રાખજે કે આ 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પરંતુ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. તેથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ખોલવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તોને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો. જોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્નવિધિ પૂરી થતાં વહુ હર્ષ ઘેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ આનંદ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી તથા વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર, કથા વાંચનાર તેમજ સાંભળનાર સૌને ફળજો. શ્રી પુરુષોત્તમ માસની જ્ઞાનધારાનો વર વગરની વહુની કથા નામનો અધ્યાય 2 સમાપ્ત. નમસ્કાર.